ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને જય રામાપીર બધા ભાઈઓને। તો અત્યારે વાગી ગયા છે 9:30 અને આજે છે અષાઢી બીજ। તો આજે બધા મંદિરે દર્શન કરવા જવાનું છે। તો સૌપ્રથમ પહેલાં આપણે માતાજીના મઢે જઈ દર્શન કરવા અને પછી બીજા મંદિરે જાસી। सो गाइस આપણે મંદિરે આવી ગયા હી। આ હે મેલીમાન મંદિર, આ રામાપીરનું મંદિર હે અને આ હે સીતરામાનું મંદિર। વાતાવરણ મસ્તીનું થઈ ગયું। બગડશે गाइस આપણે મેલીમાન મંદિર આવી ગયા હી અને પગે પણ લાગી લીધું। હવે રામાપીરનું મંદિર, રામાપીરના મંદિરે જવાનું છે। ગાइस આ છે વેલનાથ રામાપીરનું મંદિર। ગાइस આપણે છે ને રામાપીરના મંદિર આવી ગયા અને રામાપીરના મંદિરે આવીને પગે પણ લાગી લીધું છે અને આપણા અમુક સબસ્ક્રાઈબર પણ મળી ગયા છે। તો બધાનું નામ પૂછી લઈ કે હું નામ છે। તો ભાઈ તારું નામ શું છે? ધ્રુવ। તારું? જીત, વિવેક, કુનાલ, અર્ષદ। તો ગાઈસ આ આપણા હતા સબસ્ક્રાઈબર। તો આપણા વિડીયો કેવા લાગે તમને બધાને? लाइक करो, शेयर करो, सब्सक्राइब करो। वीडियो ने अच्छा लाग्यो હોય તો ગાઈસ તમે બધાથી સપોર્ટથી હું આગળ વધું તો આવો નવો સપોર્ટ કરતા રહીજો। જય રામાપીર। અને હજી એક મંદિર બાકી છે સીતરામણ મંદિર, એ તમને દેખાડું। તો ગાઈસ આપણે છે ને સીતરામણ મંદિર આવી ગયા છીએ। ચંપલ ઉતાર નાખી પેલા પછી જઈ। गाइस आ है सीतरामन मंदिर। आ हमारे मंडल नी पालन बधी पालो त्रिशूल ने घोड़ो ने रामापीनी सभी हमारा मंडल नी पड़ी है। आ सीतरामन मंदिर। हेलो गाइस આપણે હે ને ત્રણે ત્રણ મંદિરે આવીને પગે લાગી લીધું છે અને વાતાવરણ પણ મસ્ત થઈ ગયું, વરસાદ આવે એવું છે અને મેલીમાન મંદિર અહીંયા ધજા ચડાવવાની છે। આખું વેલનાથપુરા મહાધર્મના રાંદેડાના એક જીવ જાણવે આવી મારી મેલડી પાહે બેહીને એક એક માડી એ મારી ગોપયા જોજે માડી આ વેલનાથપુરાની મારી પાસે નોટિસ આવી ગઈ છે અને તું મારી રાંદેડા વાળી મેલડી શું કેમ બાપ અને તેથી મારા વેલનાથપુરાની મારી મેલડી એક એક જા બાપ अरे आपनो बताओ अरे कया सरकारनी नोटिस આવી ગઈ છે અન જો વેલનાથપુરાનો ભાર ઉતરવા દોને કેડી તો મને મેલડી ખાતે ખોટું પડી જાય ખાતે ખોટું પડી જાય અને તેથી આપણી વેલનાથપુરા માધ્યમમાં કહેતા હોય છે કે બાપ
દુનિયા મારી કોઈ હકી રે નદી માં એ અમારી દુબડી તારે હતી માં એ કોઈ ના તારે મારી મેલડી હરી ગાઈસ આપણે હે ને ઘરે આવી ગયા હી ને આજે હે ને બહુ થકાઈ ગયો ને હું હે ને નાસ્તો કરવા બેસી ગયો. નાસ્તામાં આપણે હે ફરાળી ચેવડો અને હે ને ગાઈસ મોરી કંચી વેફર. તો હું નાસ્તો કરી લઉં પછી તમને મળું. તો ગાઈસ આપણે હે ને વેલનાથ બાપુની રેલીમાં જવાનું છે. ગાઈસ આજે અષાઢી બીજ છે તો રામાપીરના મંદિરે નાના છોકરાઓને ગુંદી ગાંઠિયા દેવા આપણે બેસી ગયા છીએ. તો ગાઈસ આપણે હે ને રામાપીરની આરતી કરી નાખી. ધૂપ ને બધું તૈયાર થઈ ગયું છે તો રામાપીરની આરતી આપણે કરી નાખી પહેલાં. તો હે ગાઈસ આપણે હે ને આરતી કરી નાખીએ અને સાફ સૂફ પણ બધું કરી નાખ્યું છે અને પ્રસાદી રહી ભાઈબંધના ઘરે દેવા જવાની છે. બધું અહીંયા મેકવાનું તો મેકવા જવાનું છે અને વેલનાથ બાપુના મંદિરે જમવાડે તો જમવા પણ ત્યાં જ જવાનું છે. તો ગાઈસ આપણે ભાઈબંધના ઘરે પ્રસાદી દેવાઈ અને આપણે હે ને વેલા બાપુ મંદિરે હે ને જમવા જવાનું છે. ને અત્યારે વરસાદ પણ થોડો થોડો ચાલુ થઈ ગયો છે તો પેલા ગાયો હે ને વેલનાથ બાપુના મંદિરે પોગી. તો ગાઈસ આપણે વેલનાથ બાપુના મંદિરે હે ને જમવા આવી ગયા છે. જમવામાં હે ને ગાઈસ લાડવા હે, ગિરનારી ખીચડી અને દાળ છે. અને આપણા ભાઈ વિવેકભાઈ હે ને પાણી આપી રહ્યા છે. આપણા બાબુભાઈ જમવા બેસી ગયા છે, જમી રહ્યા છે. આપણે ભાવેશભાઈ, કેમ ભાવેશભાઈ મોજમાન? આ આપણા રમેશભાઈ જમી રહ્યા છે અને આ હેલો ગાઈઝ અને આ આપણા કાકા બધા બેઠા છે. ગાઈઝ આ છે વેલનાથ બાપાનું મંદિર.
જમીન આવી ગયા અને બધા ગ્રુપવાળા સાથે ફોટો પણ પાડી દીધો છે. જો તો આને બ્લોગ અહીંયા જ અંત કરી ગયા આપણે. તો અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આપણી ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. તો મળીએ આના પછી નવા બ્લોગમાં. ત્યાર સુધી બાય.